જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું પનીરનું શાક। પનીરનું શાક બનાવવા માટે મેં અહીંયા ગ્રેવીનો સામગ્રી તૈયાર કરી અને રાખી છે। 7-8 કાજુ લીધા છે, 3 કાંદાનું કટિંગ કરીને લીધું છે, 3 મોટા ટમેટાં લીધા છે, તમાલપત્ર લીધા છે, 3 લસણની કળીઓ લીધી છે, 2 સૂકા લાલ મરચાં લીધા છે, 2 લવિંગ અને 3 મરી લીધા છે। હવે બધાને આપણે સાતરીશું ગ્રેવીને। ગ્રેવી માટે મેં અહીંયા 2 પાવડા તેલ મૂક્યું છે, તેમાં જીરું એડ કરું છું, 3 લસણની કળીઓ, સૂકા લાલ મરચાં, મરી અને લવિંગ, તમાલપત્ર બધાને આપણે સાતરીશું। પછી તેમાં કાંદા એડ કરીશું। કાંદા એડ થઈ જાય પછી તેને સરસ મિક્સ કરી લઈશું। આપણે કાંદાના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। પછી આપણે તેને ડીશ ઢાંકી અને 3 મિનિટ માટે ચડવા દઈશું। હવે આપણે જોઈ લઈએ, આપણા કાંદા ચડી ગયા છે, થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તેમાં આપણે હવે ટમેટાં એડ કરીશું અને કાજુ એડ કરીશું। ટમેટાને હવે આપણે કાંદા સાથે મિક્સ કરી દેવાના છે। અને હવે ટમેટાં અને કાંદાને આપણે ડીશ ઢાંકી અને ચડવા દેવાના છે 5 મિનિટ માટે। આપણે ગ્રેવી થાય ત્યાં સુધી આપણે પનીરને તૈયાર કરી લઈશું। મેં અહીંયા પનીરના ટુકડા કરી અને રાખી મૂક્યા છે, તેમાં મસાલો એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, થોડીક હળદર એડ કરીશું અને અડધી ચમચી લાલ મરચું એડ કરવાનું છે। આપણે પનીરને આવી રીતે મિક્સ કરી મસાલા સાથે તો આપણા પનીરના શાકનો સ્વાદ ખૂબ સરસ એવો લાગે છે। હવે મેં બીજી બાજુ એક પેન લીધી છે, તેમાં આપણે બટર ગરમ થવા માટે મૂકી દીધું છે અને બટર ગરમ થઈ જાય પછી તેમાં પનીરના ટુકડા એડ કરી દઈશું અને પનીરના ટુકડાને આપણે 2 થી 3 મિનિટ માટે સાતળવાના છે ધીમા ગેસ ઉપર। પનીરના ટુકડાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને આવી રીતે પનીરના ટુકડાને હલાવતા રહીશું અને 2 થી 3 મિનિટમાં આપણા પનીરના ટુકડા સરસ એવા સતળાઈ જશે। પનીરના ટુકડા વધારે આપણા ચવડ ન થઈ જાય તેનું ધ્યાન રાખીશું। હવે ગેસ બંધ કરી અને આપણે પનીરને આમ જ રહેવા દેવાનું છે અને હવે આપણે ગ્રેવી જોઈ લઈએ। તો ગ્રેવી આપણી હવે સરસ એવા ટમેટાં આપણા ચડી ગયા છે, કાંદા પણ ચડી ગયા છે। હવે આપણે તેને ગેસ બંધ કરી અને ઠંડુ કરી લેવાનું છે અને મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। મિક્સર જારમાં ક્રશ કર્યા પછી ગ્રેવીને મેં અહીંયા એક બાઉલમાં લઈ લીધી છે। તો આપણે આવી રીતે સરસ એવી ગ્રેવીને ક્રશ કરવાની છે। હવે શાક માટે આપણે એક તવલામાં તેલ મૂકવાનું છે। હું અહીંયા 3 પાવડા તેલ લઈ રહી છું અને 1 ચમચી બટર એડ કરીશ। આપણે તેલ અને બટર ગરમ થાય પછી તેમાં આપણે તમાલપત્ર એડ કરવાના છે અને 1 સૂકું લાલ મરચું એડ કરીશું। પછી ગ્રેવીનો વઘાર કરવાનો છે। આપણે ગ્રેવીને બધી શાકમાં મિક્સ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક એડ કરીશું। મીઠું આપણે અહીંયા બધે એડ કરી રહ્યા છે એટલે આપણે ધ્યાનથી એડ કરવાનું છે। હવે ડીશ ઢાંકી અને ગ્રેવીને ચડવા દેવાની છે। આપણે 3 મિનિટ જેવું થઈ ગયું હશે। હવે આપણે ગ્રેવીને જોઈ લઈએ તો આપણી ગ્રેવી ચડી ગઈ છે। તો મસાલામાં આપણે લાલ મરચું એડ કરવાનું છે 2 ચમચી, થોડીક એવી હળદર એડ કરીશું,
હિંગ એડ કરીશું અને 1 ચમચી અહીંયા કિચન કિંગ મસાલો એડ કરીશું. હવે ફરીથી ગ્રેવીને આપણે મિક્સ કરી દેવાની છે અને પછી તેમાં આપણે પનીરના ટુકડા એડ કરીશું. પનીરના ટુકડા એડ કર્યા પછી આપણે ગ્રેવીને અને શાકને સરસ હલાવી લેવાનું છે. જો તમને તમારી ગ્રેવી થીક લાગે તો તમારે તેમાં થોડું પાણી એડ કરવાનું. હવે 1 ચમચી મલાઈ એડ કરવાની છે આપણે. મલાઈ એડ કર્યા પછી આપણે જો જરૂર લાગે તો થોડું ફરીથી પાણી એડ કરીશું અને ગ્રેવીને હલાવી લેવાની છે. અને આપણે પાણી એડ કર્યું તો એટલે આપણે થોડી વાર માટે ગ્રેવીને ચડવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ગ્રેવી જોઈ લઈએ. આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો પનીરનું શાક હવે આપણું એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો તમે તેની ગ્રેવી જોઈ શકો છો. ઓછી વધુ તમે તમારા સ્વાદ પ્રમાણે ગ્રેવી કરી શકો છો. જો તમે આ રીતે બનાવશો શાક પંજાબી પનીરનું એ ખૂબ સરસ સ્વાદમાં લાગશે. હવે ગેસ બંધ કરી અને આપણે સર્વ કરી લઈએ. હવે મેં તેને સર્વ કરી લીધું છે. આ શાક નાન સાથે, પરોઠા સાથે, રોટલી સાથે ખૂબ સરસ એવું લાગે છે. તો તમારા ઘરે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાયને.